બોલો પ્રાણનાથ પ્યારે દેવચંદ્ર મહારાજ પ્રાણાધાર આતમ સંબંધી प्यारे सुंदर साथ जी जश्व निजानंदीना मंगल प्रेम प्रणाम। सुंदर साथ जी तमे सौ प्रथम वार मारी चेनल पर आव्या होय अने सौ प्रथम वार मारो विडियो जोई रह्या होय तो विडियो ने लाइक करो, शेर करो अने कॉमेंट करो, कारण के नवा विडियो नो नोटिफिकेशन तमारा मोबाइल स्क्रीन पर आवी जशे, तेथी तमे नेक्स्ट विडियो तरत ज आसानीथी ते जोई शकशो। तमे मारा विडियोना दरेक भाग जोशो तो बीतेक साहेबनी अंदर जे पण वाणी छे तेनी तमने समज आवी जशे। बीजुं सुंदर साथ जी के आपणो जे पण भण्या गण्या नथी एवा सुंदर साथने पण तमे आ विडियोना माध्यमथी ए सुंदर साथने पण बीतेक साहेबनी चर्चा वाणीनो लाभ आपी शको छो। આજે આપણે વાત કરીશું દેવચંદ્રજી અને પ્રાણનાથજીનું મિલન કઈ રીતના થયું તે વિશે આપણે વિસ્તારપૂર્વક આપણે ચર્ચા કરીશું। महामती कहे ए साथ जी ए मेहर ए हक, जैसा ईमान जीन का होत दीन माफक। स्वामी श्री लालदास जी कहे छे કે હે સુંદર સાથજી, પ્રિયતમ પરમાત્માની કૃપા એવી છે કે જેને જેવો વિશ્વાસ શ્રદ્ધા હોય તે મુજબ તેને ફળની પ્રાપ્તિ થાય છે। નિજાનંદ સ્વામી શ્રી દેવચંદ્રજીના સમયમાં બ્રહ્મપ્રિયાઓને બ્રહ્મ જ્ઞાનનો સાક્ષાત અનુભવ પ્રાપ્ત થયો। તે લીલાઓનું વર્ણન સાંભળીને તેમના મનમાં આનંદનો ઉમંગ સમાતો ન હતો। તેમના પ્રથમ સાથી શિષ્ય શ્રી ગાંગજીભાઈ દરરોજ સદગુરુ અને સુંદર સાથ માટે જુદા જુદા પ્રકારના ભોજનની વ્યવસ્થા અને ઉત્સવનું આયોજન કરતા। તેઓ દરરોજ મનમાં દિલમાં નવા નવા વિચારો લઈને ઘણા ઉમંગથી પ્રસન્નતાપૂર્વક સેવા કરતા હતા। ધરતી પર અવરતી પરમધામના આ અવલૌકિક આનંદ સુખને વહેંચવા જો કોઈ નવો સુંદર સાથ આવી જાય તો શ્રી દેવચંદ્રજીને ખૂબ જ આનંદ થતો। તેનું અહીંયા કેટલું વર્ણન હું કરી શકું। જો કોઈ સુંદર સાથ કોઈ નવા માણસને સમજાવીને ધર્મમાં લઈ આવે તો તેના ઉપર સદગુરુ ખૂબ પ્રસન્ન થતા। તેઓ વારંવાર વિચાર કરતા કે આના બદલામાં તેના પર હું શું ઉપકાર કરું। દિલ में साथ आवन का करे मनोरथ मन, आदर होए दीन का ए धाम की सहन। તેમના દિલમાં એક મનોરથ બાકી હતું કે વધારેમાં વધારે આત્માઓ જાગૃત થાય। જે સુંદર સાથ આવતો તેને પરમધામને બ્રહ્મપ્રિયાઓ માનીને તેમનું સન્માન કરતા। આ નાશવત દુઃખમય સંસારમાં પોતાના પ્રિયતમની પ્યારી આત્માઓને પોતાની પાસે જોડે જોવાનો એક દુર્લભ સંજોગ તેમને મળ્યો હતો। તેના માટે હું કયું વ્રત કરું કે જેનાથી તેમની બધી મનોકામના પૂર્ણ થાય। મારી આ પ્યારી આત્માઓને પરમાત્માએ મારી પાસે એટલા માટે મોકલી છે કે તેમને પરમધામના અવલૌકિક સુખનો આનંદ કરાવું। હું એવો ઉપાય કરું કે જેનાથી તેમને સુખનો આનંદ પ્રાપ્ત થાય। આ બધી આત્માઓ પરમધામમાંથી આ જૂઠી માયાના સંસારનો ખેલ જોવા માટે આવી છે। તેમને તેમના મૂળ સ્વરૂપ કોઈ જ્ઞાન નથી, પરંતુ હું તો તેમને જાણું છું, ઓળખું છું। આ માયારૂપી વિશ્વના બ્રહ્મમાં આ આત્માઓ વિવશ થઈ ગઈ છે અને ભટકી જાય છે। તેમને મૂળ તેમના સ્વરૂપને ઓળખાણ કરાવીને પરમધામના સુખનો આનંદ કરાવીને જાગૃત કરવાનો અશ કોણ લેશે। શ્રી દેવચંદ્રજીએ વિચાર કર્યો કે હું જુદી જુદી જગ્યાએ જઈ પોતાના સાથીઓને શોધી કાઢું। પરમાત્માએ તેમનો હાથ પકડીને તેમને જાગૃત કરવાનું કામ મને સોંપ્યું છે।
આ કાર્ય માટે મારે ગમે તેટલો પરિશ્રમ કરવો પડે તો પણ હું અવશ્ય કરવા તૈયાર છું, જેનાથી તેઓ સુંદર સાતની આગળ પરમધામની ચર્ચા મૂર્તધારા અમૃતધારાનો વાણી પ્રભાવિત કરતા. દરરોજ થતી ચર્ચાનું વર્ણન કેવી રીતે કરવું અથવા ક્યાં સુધી કરી શકવું? નિજાનંદ સ્વામી આ વાતને પરમાત્માનો આદેશ માનીને ધ્યાન રાખતા કે મારા સાથીઓ, મારા સુંદર સાથ મારા આંખથી અરગા ના થાય. મેઘબાઈની ભત્રીજીનો વિવાહ ગાંગજીભાઈના પુત્ર શ્યામજી સાથે કર્યો હતો. તો ગાંગજીભાઈના ઘરે રહેતી હતી. આ મારફતે મહેરાજ ઠાકુરના ઘરમાં ચર્ચા થવા લાગી. હરવંશના ઘર જઈ પોતાની ફોઈ મેઘબાઈને પોતાને ઘેર થતી ચર્ચા કહેતી અને ગાંગજીભાઈના ઘરમાં તે કૃષ્ણ પરમાત્માની કૃપા વરસી રહી હતી. શ્રી કૃષ્ણ દરરોજ દર્શન આપીને દિવસમાં 3-4 વખત ભોજન પ્રસાદ સ્વીકાર કરીને વચ્ચે વચ્ચે જે જોઈએ તે વસ્તુ માગે છે. ભોગ લગાવતી વખતે કહે છે કે આ વસ્તુ કેવી રીતે સ્વાદ વગરની થઈ, અમુક વસ્તુમાં ખારાશ કેમ વધારે નાખી છે, વગેરે વગેરે. આવી ચર્ચા તેઓ ત્યાં મહેરાજ ઠાકુરના ઘરની અંદર કરવા લાગ્યા હતા. આ રીતે અનેક પ્રકારના ભોજન પ્રસાદ આરાધતા અને પાન બીડી પણ ગ્રહણ કરતા. પછી તેઓ જાગૃત આત્માઓને એકાંતમાં લઈ જઈ પરમધામની અમનાના કલકલ કરી વહેતા જનના દર્શન કરાવતા. એક દિવસ તેમણે શ્રી કૃષ્ણજીને કોઈ સુંદર સાપને સોનાની વસ્તુ આપી અને કોઈ દિવસ બીજી કોઈ વસ્તુ, કોઈ દિવસ ત્રીજી કોઈ વસ્તુ સુંદર સાર આપતા જતા હતા. આ પ્રકારે દરરોજ આનંદ ઉત્સવ થયા કરતો હતો. દરરોજ મેઘબાઈને જઈને વાતો કરતી અને અમારા ઘરમાં દરરોજ શ્રી કૃષ્ણના દર્શન થાય છે, અમે તો દરરોજ તેમના દર્શન કરીએ છીએ, તમે પણ કોઈ વાર તેમના દર્શન કરી લો. તબ મેઘબાઈને કહી, જાઓ ગોवर्धन तुम લાવો ખબર ઇનકી, ફિર બુલાય લે જાઓ હમ. ત્યારે મેઘબાઈએ ગોवर्धन ઠાકોરને કહ્યું કે તમે ગાંગજીબેના ઘેર જાઓ, તેની પૂરેપૂરી તપાસ કરીને અમને જણાવો, પછી મને જાણ કરો. ગોवर्धन ઠાકોરના પત્ની પહેલેથી જ દેવચંદ્રજીના સત્સંગમાં પરવાયેલા હતા. તેમણે પણ દર્શન અને લીલાઓની પુષ્ટિ કરી હતી અને શ્રી કૃષ્ણની લીલાઓના દર્શન કરાયા હતા. ત્યારે ગોवर्धन ઠાકોર શ્રી દેવચંદ્રજીને ત્યાં ગયા અને નિજાનંદ સ્વામી શ્રી દેવચંદ્રજીના ચરણોમાં પ્રણામ કરીને કહ્યું, મારી આત્માને તમે જાગૃત કરો, હું તમારા શરણમાં આવ્યો છું. સંવત 1687 ઈસવીસન 1630 કારતક માસમાં શ્રી ગોवर्धनજીનો મિલાપ શ્રી નિજાનંદ સ્વામી શ્રી દેવચંદ્રજી સાથે થયો. તેમનામાં પોતાના પુરાતન મૂળના બીજનો અંકુર ફૂટ્યો. એક દિવસ એક વ્યક્તિ એ કોટવાળને ચાડી કહી કે અહીંયા એક કાયસ્થના ઘરમાં સ્ત્રી પુરુષો ભેગા થઈને આખી રાત બેસી રહે છે. તે કાયસ્થના ઘર તે શું થાય છે તેની તપાસ કેમ નથી કરતા? કોટવાળે તરત જ 2 સિપાહીઓને મોકલી તેમને આદેશ આપ્યો કે તમે ત્યાં જાઓ અને ત્યાં જઈ ને તપાસ કરો. ચાડી કરનાર તે માણસ ચુંગા સિપાહીઓ તે જગ્યાએ બતાવી ત્યાંથી ચાલી ગયો. બંને સિપાહીઓ દીવાનો પ્રકાશ જોત દેખીને તરત જ આગળ વધ્યા. રસ્તાનો અંત છેડો આવતો ન હતો. દીવાની જગ્યાએ તેઓને મળી નહીં. જ્યાં સુધી તેમને મનમાં શંકા રહી ત્યાં સુધી તેઓ ચાલતા રહ્યા. આ રીતે એક સિપાહી 4 ઘડી ભોર સુધી આખી રાત કૂવાની ચારે બાજુ ચક્કર મારતો રહ્યો અને બીજો સિપાહી 12 કોસ એટલે કે 24 માઇલ સુધીનો રસ્તો કાપતો રહ્યો. તો બીજો સિપાહી દોર શહેરમાં પહોંચી ગયો. ત્યાં સુધીમાં તો સવાર પડી ગઈ હતી. તેણે ત્યાં પાણી ભરવા નીકળેલી એક પાણીયાળીને પૂછ્યું કે હું આ કથા
કે હું આ કયા શહેરમાં આવી પહોંચ્યો છું. પણિયારીએ તેને કહ્યું, અરે તું પાગલ તો નથી થઈ ગયો ને? આવી કેવી રીતે વાત કરે છે? આ શહેર તો મોહબ્બતજીનું છે. શું તું તારું સમજી રહ્યો છે? તે ખીજાઈને ગુસ્સામાં પોતાને ઘરે પાછો આવ્યો. ઘરમાં દ્વિધાના કારણે સવાર સુધી વિવાદના કારણે ઝઘડો થતો રહ્યો હતો. બંને સિપાહીઓના ઘરમાં આ વાતની જોરદાર ચર્ચા થવા લાગી. ઘણો શોરબકોર થઈ ગયો. ઘેર ન આવવાના કારણે બંનેના પરિવાર ચિંતાતુર થઈને એકબીજાને પૂછતા રહ્યા. કોઈને પણ સમાચાર મળ્યા નહીં. જ્યારે બંને સિપાહીઓ સવારે મળ્યા તો દુઃખી થઈને એકબીજા પર રાત્રે જે બન્યું તેના હાલ સંભળાવા લાગ્યા. પહેલાં ચુંગલખોરે આપણને ફસાવી દીધા. તેણે આપણા મનમાં ખોટી શંકા પેદા કરી છે. કોટવાળને ત્યાં જઈને તે બંને સિપાહીઓએ રાત્રે જે બન્યું એનું સઘળું વર્ણન કરી બતાવ્યું. તેઓ બંને કહેવા લાગ્યા કે જે ચુંગલખોર ચાડી કરનાર અમને મરી જાય તો તેની ગરદન મરોડીને મારી નાખીએ. આજે અમો બંનેને એ ચુંગલખોરે ફસાવી દીધા. તેણે અમોને એવી જગ્યા બતાવી કે તેનો કોઈ છેડો કે અંત ન હતો. કંઈ પણ સમજાતું ન હતું. અમો શું કરીએ? આ પ્રકારે તે સમયે જો કેટલીક ચમત્કારિક ઘટનાઓ બની. નિજાનંદ સ્વામી શ્રી દેવચંદ્રની ઓળખાણ કરાવવા માટે પરમાત્માએ કેટલાક સંકેતો આપ્યા, પરંતુ સુંદરસાદજી શ્રી દેવચંદ્રજીના મહિમાને ન જાણી શક્યા, તેમજ તેમને સ્વરૂપને ઓળખી પણ ન શક્યા. સંવત 1675 ઈસવીસન 1618 આસો વદ 14 રવિવારને દિવસે પહેલા પોરમાં પરમાત્મા સ્વરૂપ સ્વામી શ્રી મહેરાજ ઠાકુરનો જન્મ થયો. બોલો પ્રાણનાથ પ્યારે કી. સંવત 1675 ઈસવીસન 1618 આસો વદ 14 રવિવારને દિવસે પહેલા પરમાં પરમાત્મા સ્વરૂપ શ્રી સ્વામી શ્રી મહેરાજ ઠાકુર સાહેબનો જન્મ થયો. હાલર દેશ સૌરાષ્ટ્રમાં શ્રી નવતનપુરી જામનગરમાં શ્રીમતી ધનબાઈની કોખથી તેમનો અવતાર થયો. તેમના પિતા થવાનું સૌભાગ્ય શ્રી કેશવ ઠાકોરને મળ્યું. શ્રી મહેરાજ ઠાકોરના બધા ભાઈઓ એક સાથે ભેગા મળીને રહેતા હતા. તેમાં શામરિયા ઠાકોર બધાથી મોટા હતા. મોટા ભાઈ હોવાને કારણે ઘરમાં તેમનું વર્ચસ્વ ચાલતું હતું. શ્રી મહેરાજ ઠાકોરથી મોટા ભાઈ શ્રી ગોવર્ધન ઠાકોરને સૌપ્રથમ બ્રહ્મ નામની લીલાઓની જાણકારી થઈ. શ્રી દેવચંદ્રજી નવતનપુરી જામનગરમાં આવીને રહેવા લાગ્યા. તેમની સેવામાં શ્રી ગોવર્ધન ઠાકોર કાર્યરત હતા. આ કયામત આધ્યાત્મ જાગરણીની પાસે આવવાનો સંકેત હતો. આ ઘરમાં સૌ પ્રથમ શ્રી ગોવર્ધન ઠાકોરનો શ્રી દેવચંદ્રજી સાથે મિલાપ થયો. ત્યારથી શ્રી કૃષ્ણ દર્શન લીલાની વાતો ચર્ચા ઘરમાં થવા લાગી. આ ચર્ચાથી આકર્ષિત થઈને મહેરાજ ઠાકોરે તેમના ભાઈ ગોવર્ધન ઠાકોરને કહ્યું, તમે પણ ચર્ચા સાંભળવા લઈ જાઓ, મને પણ ચર્ચા સાંભળવા લઈ જાઓ. મહેરાજ ઠાકોરે ગોવર્ધન ઠાકોરને કહ્યું. ત્યારે શ્રી ગોવર્ધન ઠાકોરે શ્રી મહેરાજ ઠાકોરને કહ્યું કે સદગુરુ શ્રી દેવચંદ્રજી આજ્ઞા લીધા વગર મારાથી એ કામ થઈ શકે નહીં. તે દિવસે મહેરાજ ઠાકોરે હઠ કરી, જીદ કરી કે ગોવર્ધન ઠાકોર સાથે જવા લાગ્યા. ગોવર્ધન ઠાકોરે તેમનો હાથ છોડાવ્યો. ત્યારે શ્રી મહેરાજ ઠાકોર જમીન પર પડી ગયા અને સાથે જવા માટે રડવા લાગ્યા. ત્યાં પહોંચીને ગોવર્ધન ઠાકોર શ્રી દેવચંદ્રજીને વિનંતીપૂર્વક કહ્યું કે આજે હઠ કરીને મારા નાના ભાઈ મારી સાથે આવવા માગતા હતા, પરંતુ હું તેમનાથી ગમે તે રીતે છૂટીને તમારી પાસે આવ્યો છું. તબ આજ્ઞા દઈ દેવચંદ્રજીને લાયો બુલાય શ્રી મહેરાજ. બાલ હવે વસ્તુ આવત સો હોવે પૂરન કાજ. શ્રી દેવચંદ્રજીએ તેમને શ્રી મહેરાજ ઠાકોરને લઈ આવવાનો આદેશ આપ્યો. શ્રી દેવચંદ્રજીએ પણ કહ્યું કે બાળપણમાં સારા સંસ્કાર આવવાથી કોઈ સિદ્ધ થવાની સંભાવના વધે છે. તમે તેમને અવશ્ય અહીં લઈ આવો. 5 વર્ષની ઉંમરના
જ ધ્રુવને પરમાત્માના ચરણોની પ્રાપ્તિ થઈ ગઈ હતી, એટલા માટે શ્રી મહારાજને પણ તમે અહીં આવવા દો. ત્યારે શ્રી ગોવર્ધન ઠાકોર નિજાનંદ સ્વામીની આજ્ઞા લઈને શ્રી મહારાજ ઠાકોરને પોતાની સાથે સુંદર સાથમાં લઈ આવ્યા. શ્રી મહારાજ ઠાકોરે સદગુરુના ચરણોમાં પ્રણામ કર્યા અને સદગુરુને માથા પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા. સદગુરુએ માથા પર હાથ મૂકી તેમને મહારાજ ઠાકોરને આશીર્વાદ આપ્યા. જ્યારે શ્રી મહારાજ ઠાકોરનો શ્રી દેવચંદ્ર સાથે મિલાપ થાય ત્યારે તેમની ઉંમર 12 વર્ષ 2 માસ 10 દિવસની હતી. જ્યારે મહારાજ ઠાકોરનો દેવચંદ્રજી સાથે મિલાપ થયો ત્યારે તેમની ઉંમર 12 વર્ષ 2 માસ અને 10 દિવસની હતી. નિજાનંદ સ્વામીએ તરત જ તેમની મૂળ આત્મની ઓળખાણ કરી કહ્યું કે તેમનામાં મોમીન બ્રહ્માત્માના લક્ષણો સ્પષ્ટ દેખાય છે. સંવત 1687 ઈસવીસન 1630 શ્રી મહારાજ ઠાકોરનો શ્રી દેવચંદ્રજી સાથે મિલાપ થયો. ઈસવીસન 1630 શ્રી મહારાજ ઠાકોરનો શ્રી દેવચંદ્રજી સાથે મિલાપ થયો. ત્યારથી 1712 ઈસવીસન 1655 સુધી તેઓ બંને સાથે રહ્યા. ઈસવીસન 1630 થી 1655 સુધી તેઓ બંને સાથે રહ્યા. સંવત 1687 ઈસવીસન 1630 માગસર સુધી નોમના દિવસે શ્રી દેવચંદ્રજી નો મહારાજ ઠાકોર સાથે મિલાપ થયો. મિલાપ થતો જ બ્રહ્મમુનિઓના સમુદાયમાં તેઓ જોડાઈ ગયા. સુંદર સાથમાં તેઓ જોડાઈ ગયા. 12 વર્ષ 2 માસ અને 4 દિવસની ઉંમરમાં સદગુરુને મળવાની ઉત્કંઠના અભિલાષા તેમના મનમાં ઉત્પન્ન થઈ હતી. જ્યારે મહારાજ ઠાકોરે સદગુરુના ચરણોમાં પ્રણામ કર્યા તે જ સમયે તેમણે તેમનો હાથ શ્રી મહારાજ ઠાકોરના માથા પર મૂકીને તેમનો પરમધામનું અખંડ જ્ઞાન સોંપી દીધું. જ્યારે શ્રી મહારાજ ઠાકોરે સદગુરુના ચરણોમાં પ્રણામ કર્યા તે જ સમયે તેમણે તેમના હાથ મહારાજ ઠાકોરના માથા પર મૂકી તેમને પરમધામનું અખંડ જ્ઞાન જે હતું એ બધું જ મહારાજ ઠાકોરને સોંપી દીધું. જેના ફળ સ્વરૂપે તેમની જાગૃત બુદ્ધિનો બુદ્ધ નિષ્કલંકમાં પ્રવેશ થઈ ગયો. બોલો પ્રાણનાથ પ્યારે કી જય. એકાંતમાં લઈ જઈ શ્રી દેવચંદ્રજી શ્રી મહારાજ ઠાકોરને કહ્યું કે શાકુંડલ સખી શ્રી મહારાજા છત્રસાલજી અને સકુમાર સખી ઔરંગઝેબ બાદશાહ નામની 2 મહાન આત્મા સુધી કાઢવાની એ જાગૃત કરવાની અને કહ્યું કે તે બંને પરમ આત્માઓને પરમધામમાં પસંદ છે, સુખી છે. તેઓ આ સંસારના સુખોમાં સુખી છે. તેમને આપણી સાથે સાથી આત્માઓ જાણીને જાગૃત કરવાની જરૂરિયાત છે. મતલબ મહારાજ ઠાકોરને કહ્યું કે ભાઈ તમે છત્રસાલજી અને ઔરંગઝેબ બાદશાહને જાગૃત કરવાની જવાબદારી આ તમારા માથે હું મૂકું છું. શ્રી મહારાજ ઠાકોરે શ્રી સદગુરુના આદેશને મનમાં ગ્રહણ કરી લીધો. શ્રી દેવચંદ્રજીની વાત પરથી એ પણ જાણી લીધું કે કુરાનમાં પણ આપણે લીલાની સાક્ષીનો સંકેત ઉલ્લેખ છે. ખોજીબાઈ નામની સ્ત્રી મુસલમાન હતી. તેની આત્માની ઓળખ કરી શ્રી દેવચંદ્રજીએ તેની પરાત્માનું નામ રહીબાઈ બતાવ્યું હતું. ત્યારે શ્રી સ્વામીજીએ સદગુરુજીને પૂછ્યું કે શું આપણી જેમ મુસલમાનોમાં પણ બ્રહ્મની વાસનાઓ છે? ત્યારે શ્રી દેવચંદ્રજીએ ઉત્તર આપ્યો કે મુસલમાનોમાં કોઈ જગ્યાએ બ્રહ્મ સૃષ્ટિની આત્મા પ્રગટ થઈ છે. તેમના ધર્મગ્રંથ કુરાનમાં મોમીનો બ્રહ્મ मुनियों स्पष्ट उल्लेख करेलो छे। हम तो इन कुरान को बहुत किया पठन पर जाहरी लोक जो हमको न देवे लेवन। श्री देवीचंद्र जी कहूँ कि मैं कुरान पढ़वानो घणो प्रयत्न कर्यो छे, परंतु बाह्य जगतनी भेदभावपूर्ण दृष्टिवाळा लोको साथे रहेवाथी तेने हूँ अपनावी शक्यो नथी। आ बधी वात आजे तमारी सामे एटला माटे कहूँ छूं के आ जागरणीनुं बधुं कार्य तमाराथी थवानुं छे।
જેનાથી ભવિષ્યમાં જાગણી લીલાનો પ્રકાશ થશે એમ મહેરાજ ઠાકુરને તેમને કહ્યું. પુરાણ પુરાણના સાક્ષી સ્વરૂપ સંકેત તથા પરમદાનના 25 પક્ષની લીલાનું સંક્ષિપ્ત વર્ણન સદગુરુ પાસેથી સાંભળી તેને દિલમાં ઉતાર્યું. તે જ સમયે શ્રી મહેરાજ ઠાકુરના દિલમાં ધામ લીલાના બીજ રોપાયા. તે સમય આવતો જાહેર થશે. તે સમય આગળ આવતો જાહેર થશે. બંને ભાઈઓ ગોવર્ધન ઠાકોર અને મહેરાજ ઠાકોર મળીને દરરોજ સદગુરુની ચર્ચા વાણી સાંભળતા. બંને ભાઈઓ હંમેશા પ્રેમમગ્ન રહેતા. તેમના વહેવામાં પરમધામનો સંબંધ જણાતો હતો. ઘરેથી બંને ભાઈઓ મળીને હંમેશા ચર્ચા વાણી સાંભળવા માટે આવી જતા અને સાથે સાથે ઘેર પાછા પડતા આ સત્સંગ કર્યા જતા હતા. આમ એક રીતે પરમધામની આત્માનો નાતો સંબંધ અને બીજી રીતે આ સંસારમાં ભાઈઓનો સંબંધ બંને સંબંધ અલગ હતો. અંદરો અંદર એકબીજાથી પ્રેમ સંબંધ વધતો જતો હતો. એક દિવસે ચર્ચાવાણી સાંભળીને બંને ભાઈ ઘેર આવ્યા હતા. તેવામાં તેમના મોટા ભાઈ સામરિયા ભાઈ સ્નાન કરી રહ્યા હતા. તેઓ બોલ્યા કે તમે બંને ભાઈ બગડી ગયા છો. ઘર પરિવારના કામકાજમાં કંઈ ધ્યાન આપતા નથી. ગાગજીભાઈ અને તેમના ગુરુની સોબતનો આ બધો પ્રભાવ છે. જો તે બંનેને આ શહેરમાંથી કાઢી મૂકવામાં આવે તો તમે લોકો સુધરી શકો એમ છો. જો કોઈ તેમના ગુરુની નિંદા કરે તો તે બંને ભાઈઓને સહન થતું ન હતું. ગુસ્સામાં આવી બંને ભાઈઓએ તેમના મોટા ભાઈને મારવા દોડ્યા. તેથી તેમની માતાએ સામરિયા ઠાકોરને ઘરમાં છુપાવી દીધા. તેમના પિતાજી જ્યારે ઘરમાં આવ્યા ત્યારે તેમની આ બધી વાતની ખબર પડી. શ્રી કેશવ ઠાકોરે કહ્યું કે જેમની પાસે તમે ચર્ચાવાણી કથા સાંભળવા જાઓ છો તેમણે પોતે કાનજી ભટ્ટજી દ્વારા કથા સાંભળી છે. કાનજી ભટ્ટજી આજે પણ શ્યામજીના મંદિરમાં કથા કરે છે. તમે પણ શ્યામજીના મંદિરમાં જઈને કથા સાંભળો. ત્યારે બંને ભાઈઓએ જવાબ આપ્યો, પિતાજી અમે કાનજી ભટ્ટને જે પ્રશ્ન પૂછીએ અને તેનો કાનજી ભટ્ટજી જવાબ આપે તો અમે અવશ્ય તેમના સાથે બેસી કથા શ્રવણ કરીશું. શ્રી કેશવ ઠાકોર બંને પુત્રોને લઈ શ્યામજીના મંદિરમાં પહોંચી ગયા અને તેઓ કથા પ્રજ્ઞામાં બેસી ગયા અને કાનજી ભટ્ટને કહ્યું કે ભટ્ટજી આ બંને બાળકો કંઈ પૂછવા માગે છે. કૃપા કરી ધ્યાનપૂર્વક તેમના પ્રશ્નોનો સંતોષકારક જવાબ આપશો. ત્યારે બંને ભાઈઓએ કાનજી ભટ્ટને પૂછ્યું, હે ભટ્ટજી, ગુણ કેટલા છે, લોક કેટલા છે અને તત્વ કેટલા છે, તેમજ પ્રલય કેટલા પ્રકારના છે? કૃપા કરીને આ પ્રશ્નોની સ્પષ્ટતા કરો. બોલો પ્રાણનાથ પ્યારે. હવે આગળની ચર્ચા આપણે બીજા ભાગની અંદર કરીશું. બોલો પ્રાણનાથ પ્યારે. પ્યારે સુંદર સાધજી, તમે મારા વિડીયો પર નવા હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. જસવંત નિજાનંદીના મંગલ પ્રેમ પ્રણામ પ્રણામ પ્રણામ.